આજના વિડીયોમાં આપણે જાણીશું ટેલીમાં નવું લેજર ક્રિએટ કેવી રીતે કરવું। તો સૌપ્રથમ આપણે ટેલી ઓપન કરી લેશું। ત્યારબાદ ગેટવે ઓફ ટેલીમાં ફર્સ્ટ ઓપ્શન છે ક્રિએટ, તેના પર ક્લિક કરશું। ત્યારબાદ એક નવું મેનુ ખુલશે લિસ્ટ ઓફ માસ્ટર, જેમાં આપણે લેજરમાં જશું। લેજરમાં ગયા બાદ તેમાં પહેલું ઓપ્શન આવશે નેમ। આપણે જે કંપનીનું લેજર ક્રિએટ કરવું છે તે કંપનીનું નામ આપી દેશું। એક્ઝામ્પલ તરીકે મેં સાગર એન્ટરપ્રાઇઝ આપ્યું છે, એન્ટર। ત્યારબાદ અંડરનું ઓપ્શન આવશે। અંડરની અંદર આપણે એ લેજરને કઈ જગ્યાએ ઇફેક્ટ આપવી છે અથવા શેના માટે તે લેજર બનાવવું છે। જો સેલ્સ માટે બનાવવું હોય તો સેન્ડરી ડેબિટર, પરચેસ માટે બનાવવું હોય તો સેન્ડરી ક્રેડિટર, એવી રીતે અલગ અલગ એક્સપેન્સનું લેજર હોય તો ડાયરેક્ટ એક્સપેન્સ, ઇનડાયરેક્ટ એક્સપેન્સ, ઇન્કમનું લેજર હોય તો ડાયરેક્ટ ઇન્કમ, ઇનડાયરેક્ટ ઇન્કમ, અને જો જીએસટીને લગતું કોઈ લેજર હોય તો ડ્યુટી એન્ડ ટેક્સીસમાં આવશે। અત્યારે આપણે સેલ્સનું લેજર બનાવશું એટલે સેન્ડરી ડેબિટર સિલેક્ટ કરશું। ત્યારબાદ ઓપ્શન આવશે બિલ વાઇઝ બિલ, એટલે આપણે લેજર બનાવી અને એનું બિલ બનાવી તો એની બેલેન્સ બિલ વાઇઝ બિલ મેન્ટેન કરવી છે કે નહીં તેના માટેનું ઓપ્શન આવશે। તે બાય ડિફોલ્ટ આપણે યસ જ આપવાનું રહેશે। ત્યારબાદ આવશે કંપનીનું એડ્રેસ, તો જે કંપનીનું આપણે લેજર બનાવીએ છીએ તે કંપની જે એડ્રેસ ઉપર રજિસ્ટ્રેશન હોય તે એડ્રેસ ફિલઅપ કરવાનું રહેશે। એડ્રેસ ફિલઅપ કર્યા બાદ નીચે આવશે સ્ટેટ, તો જે કંપનીનું આપણે લેજર ક્રિએટ કર્યું છે તે કંપની કયા રાજ્યમાં રજિસ્ટ્રેશન છે તે રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ કન્ટ્રીની અંદર ઇન્ડિયા, ત્યારબાદ પિનકોડ, કંપનીનો જ્યાં રજિસ્ટ્રેશન છે તે એરિયાનો પિનકોડ દાખલ કરવાનો રહેશે। આપણે મોરબીનું અત્યારે લેજર બનાવીએ છીએ તો મોરબીનો પિનકોડ 363641 છે તો આપણે 363641 એન્ટર કરી દીધો। ત્યારબાદ પ્રોવાઈડ બેંક ડિટેલ, જે કંપનીનું આપણે લેજર બનાવ્યું છે તેની આપણી પાસે બેંક ડિટેલ હોય તો અહીંયા યસ આપી અને તે કંપનીની બેંક ડિટેલ અહીંયા ફિલઅપ કરવાની રહેશે। આપણે અત્યારે એની કાંઈ જરૂર નથી, જો જરૂર પડે તો તમારે તે ફિલઅપ કરવાની રહેશે। ત્યારબાદ કંપનીનો પાન નંબર, તો આપણે જે કંપનીનું લેજર બનાવીએ છીએ તે કંપનીનો પાન નંબર અહીંયા ફિલઅપ કરવાનો રહેશે। ત્યારબાદ કંપનીનું રજિસ્ટ્રેશન ટાઈપ, રજિસ્ટ્રેશન ટાઈપમાં કંપની આપણે મોસ્ટ ઓફ રેગ્યુલરમાં જ ઉપયોગ કરતા હોય છીએ એટલે આપણે રેગ્યુલર જ ઉપયોગ રાખવાનું છે। ત્યારબાદ કંપનીનો જીએસટી નંબર નાખવાનો રહેશે। જીએસટી નંબર ફિલ કરી અને એન્ટર આપતા આપણું લેજર ક્રિએટ થઈ જશે। તો આજના વિડીયોમાં આટલું જ, કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।